ફર્સ્ટ ઓફ ઓલ તમને કોંગ્રેચ્યુલેશન્સ, તમે વર્ષ ફિલ્મમાં કામ કર્યું. પહેલી બોલિવૂડ ફિલ્મ શેતાનમાં પણ એની રિમેકમાં કામ કરવાનું મળ્યું. બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ શાહરૂખ ખાનના હસ્તે મળ્યો. અવોર્ડ મળ્યો છે જે રિપ્રેઝેન્ટ થયો છે શાહરૂખ સરના હાથે. તો આઈ બી ઓલવેઝ ગ્રેટફુલ ટુ અવર ગુજરાતી ઇન્ડસ્ટ્રી. આ દરમિયાન શાહરૂખ ખાન સાથે તમારી કેટલીક વાતચીત થાય છે? He was just comforting me that, darling, you don't need to be nervous. I saw Shaitan and you've done a fantastic job. And he hugged me. I gave a warm hug and then, yeah. તો વર્ષ 2 માટે તમે કેવા કેવા પ્રકારની તૈયારીઓ કરી? It is definitely going to be level 2. Something like I've done for a character જે વશમાં છે. ત્યારે ઘણી સારી ગુજરાતી ફિલ્મો બને છે અને એમાં સૌથી મોટો ચેલેન્જ ઓડિયન્સનો છે કે એ થિયેટર સુધી પહોંચતું નથી. ઘણી અમુક ગુજરાતી પિક્ચર છે જેને એવું રેકગ્નિશન નથી મળતું કે જે એ એકચ્યુઅલી ડિઝર્વ કરી રહી છે. તો આપણે ક્યાંક ને ક્યાંક એઝ એન ઓડિયન્સ ઓલ્સો ઇન્ક્લુડિંગ મી જે ડિઝર્વ કરે છે ફિલ્મ એને એવો પ્રેમ અને પ્રતિસાદ આપવો જોઈએ આપણે. કે બોલિવૂડમાં ગ્રુપિઝમ હોય, નેપોટિઝમ હોય, શું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ આ વસ્તુની શરૂઆત થઈ ગઈ છે? ગુજરાતી ઇન્ડસ્ટ્રી અત્યારે બહુ જ નાની છે. ઇટ્સ અ વેરી સ્મોલ ઇન્ડસ્ટ્રી રાઇટ નાઉ. તો અત્યારે તો એવું કંઈક જોવા તો નથી મળી રહ્યું બિકોઝ એવરી વન ઇઝ વર્કિંગ વિથ વન અનધર રાઇટ નાઉ. તમારી સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરનારા એક્ટર અને એક્ટ્રેસીસ લગ્ન કરી રહ્યા છે. તો જાનકી બોડીવાલા ક્યારે લગ્નના બંધનમાં બંધાશે? ઓહ માય ગોડ, આઈ ડોન્ટ, મેં સાચું કોઈ હજી નથી વિચાર્યું. ક્યારેક ફ્યુચરમાં ડેફિનેટલી થશે. કે અત્યારે વ્યક્તિ તમારી લાઈફમાં છે જીવનમાં તો બહુ જ જલ્દી. થોડાક દિવસ પહેલા જયપુરમાં બોલિવૂડના જાણીતા આઈફા એવોર્ડ 2025નું આયોજન થયું હતું. એમાં મૂળ ગુજરાતી એક્ટ્રેસ જાનકી બોડીવાલાને એમની ફર્સ્ટ બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ શૈતાન માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ શાહરૂખ ખાનના હસ્તે એનાયત થયો હતો. આ મોમેન્ટ દરેક ગુજરાતીઓ માટે ગર્વની છે. ત્યારે જાનકીના આ અચીવમેન્ટ વિશે આપણે એમની સાથે વાતચીત કરીએ. જાનકી, તમારું સ્વાગત છે. ફર્સ્ટ ઓફ ઓલ તમને કોંગ્રેચ્યુલેશન્સ કે તમારું આ અચીવમેન્ટ આખા ગુજરાતને પસંદ આવી રહ્યું છે અને ગર્વની લાગણી અનુભવી રહ્યું છે. સૌથી પહેલો એ પ્રશ્ન પૂછવો છે કે તમે વર્ષ ફિલ્મમાં કામ કર્યું, એ પછી તમને પહેલી બોલિવૂડ ફિલ્મ શૈતાનમાં પણ એની રિમેકમાં કામ કરવાનું મળ્યું અને એમાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ શાહરૂખ ખાનના હસ્તે મળ્યો. તો આ તમારા માટે કેટલું મહત્વનું છે? પૂરેપૂરી મહત્ત્વની છે અને આ મોમેન્ટ પોસિબલ થઈ આપણી ગુજરાતી ફિલ્મ્સના કારણે કે આજે ગુજરાતી ફિલ્મ થકી મને એક ઓળખાણ મળી જેના કારણે મને કદાચ શૈતાન મળી અને એના થકી મને આ એક અવોર્ડ મળ્યો છે જે રિપ્રેઝેન્ટ થયો છે શાહરૂખ સરના હાથે. તો આઈ બી ઓલવેઝ ગ્રેટફુલ ટુ અવર ગુજરાતી ઇન્ડસ્ટ્રી, કૃષ્ણદેવી યાજ્ઞિક સર ઓફકોર્સ. જ્યારે તમારા નામનું એનાઉન્સમેન્ટ થયું ત્યારે તમે ચેર પરથી ઊભા થાવ છો, સ્ટેજ પર જાઓ છો, શાહરૂખ ખાન પાસેથી તમે એવોર્ડ રિસીવ કરો છો, એ પછી તમે પાછા તમારી જગ્યાએ આવો છો. આ દરમિયાન શાહરૂખ ખાન સાથે તમારી કેટલીક વાતચીત થાય છે, તો એ આખી મોમેન્ટ શું હતી? He was just comforting me that, darling, you don't need to be nervous. I saw Shaitan and you've done a fantastic job. Okay? Be confident. All the very best for the future. And he hugged me. I gave a warm hug and then, yeah. એટલે તમારું જે આ અચીવમેન્ટ છે મોટું અચીવમેન્ટ છે અને મોટું અચીવમેન્ટ મળે એટલે લોકોની દર વખતે આપણી પાસે અપેક્ષા વધી જાય સારા કામની. તો હવે તમે આગામી ફ્યુચરમાં આને કેવા ચેલેન્જ સાથે જુઓ છો? I have to keep working, I think. And I don't know what will happen next. Some things will work for me, some things might not. So I'm prepared for it that whatever happens, I just need to be happy, stress free, and just be focused. કે કામ પર પૂરેપૂરું ફોકસ અને ટ્રાય ટુ ગીવ માય બેસ્ટ ઓલ ધ ટાઈમ. હવે બોલિવૂડમાં તમે તમારું કરિયર કેવી રીતે જુઓ છો અને એમાં આગળ વધવા માટે તમારું શું પ્લાનિંગ છે? અને બીજી વાત એક એ પૂછવી છે કે આજે આખી સેરેમની હતી, એમાં મોટા સેલેબ્સ, પ્રોડ્યુસર, ડિરેક્ટર, રાઇટર્સ, કાસ્ટિંગ ડિરેક્ટર ઘણા બધા હશે, એમને તમને નોટિસ પણ કર્યા હશે. તો આ સેરેમની પછી તમને કોઈ બોલિવૂડ માટે એપ્રોચ, ઓડિશન માટે કે નહીં, ઓડિશન્સ તો વર્ષોથી ચાલી જ રહ્યા છે, એમાં કંઈ પેલું નથી, એમાં કંઈક અલગ નથી એટલે. બટ આઈ ડોન્ટ નો વોટ વિલ હેપન નેક્સ્ટ.
એઝ અ હું કરિયર હું બસ કામ કરતી રહેવાનું છું. દેટ ઇઝ ધ ઓનલી ગોલ દેટ આઈ હેવ ઇન માય લાઈફ, દેટ આઈ જસ્ટ વોન્ટ ટુ વર્ક. અને કોની સાથે કેવી રીતે ક્યાં એ બધું મેં પહેલાં પણ નહોતું વિચાર્યું અને હજી પણ નથી વિચારવું. જસ્ટ ગો વિથ ધ ફ્લો એન્ડ આઈ ડોન્ટ નો વોટ વિલ હેપન. તમે બોલિવૂડ અને ગુજરાતી બંને ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. આ બંને ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનો તફાવત શું છે અને બંનેમાં સૌથી વધુ કમ્ફર્ટ તમને ક્યાં ફીલ થાય છે? કમ્ફર્ટેબલ આઈ વોઝ બંને જગ્યાએ છું, અને તફાવત ખાલી એક જ વસ્તુનો છે, જે બહુ જ પ્રેક્ટિકલ વસ્તુ છે કે આજે આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું જે ટાર્ગેટેડ ઓડિયન્સ હોય છે એ ગુજરાતી જ હોય છે. જ્યારે તમે પેન ઇન્ડિયા શૂટ કરો તો એનું ટાર્ગેટેડ ઓડિયન્સ આખું એક નેશન હોય છે. જ્યારે તમે હિન્દી ફિલ્મ શૂટ કરતા હો, દેટ ઇઝ ધ ઓનલી ડિફરન્સ. બાકી શૂટિંગ સ્ટાઇલ બીજું કશું જ કંઈ ફરક નથી. વી ઓલ આર વર્કિંગ ધ સેમ વે, ધ સેમ મેનર. ઇટ્સ જસ્ટ કે આપણું ટાર્ગેટેડ ઓડિયન્સ જે પ્રમાણનું હોય છે એ પ્રમાણનું આપણું એક બજેટ હોય છે. દેટ ઇઝ ધ ઓનલી ડિફરન્સ આઈ હેવ સીન. દેટ્સ ઇટ, એન્ડ દેટ ઇઝ અ વેરી પ્રેક્ટિકલ થિંગ. અંદાજે 10 વર્ષથી વધારેનું તમારું ફિલ્મી કરિયર થઈ ગયું છે. આ સમયગાળા દરમિયાન તમે અલગ અલગ જોનરની ફિલ્મોમાં કામ પણ કર્યું છે. એમાંથી એકમાં તમારી ફિલ્મની બોલિવૂડ રીમેક પણ બની છે. જ્યારે તમે ફિલ્મો સાઇન કરો, કોઈ પ્લે સાઇન કરો અથવા કોઈ બીજી બાબતો જે ફિલ્મ સાથે જોડાયેલી છે, આ બધું તમે નક્કી કરો ત્યારે તમે કઈ કઈ બાબતો ઉપર ખાસ ધ્યાન આપો છો? ધ્યાન રાખતા હોય છે. અત્યારે તો હું કોઈ બાબતનું સ્પેસિફિકલી ધ્યાન નથી રાખતી. હું ખાલી એ જોઉં છું કે યાર આ વાર્તા મને ગમી રહી છે, મને મજા આવી રહી છે આ વાર્તામાં. દેટ ઇઝ ધ ઓનલી થિંગ દેટ આઈ લુક રાઇટ નાઉ, કે આ જે પાત્ર છે એ ભલે નાનો છે મોટો છે ખબર નહીં, પણ મને નિભાવવામાં મજા આવશે આમ. તો ઇફ દેટ ક્લિક્સ તો દેટ ઇઝ ધ ઓનલી થિંગ દેટ આઈ એમ સીઈંગ રાઇટ નાઉ. અને પહેલાં પણ કદાચ એ જ જોતી હતી કે યાર મજા આવશે આ પિક્ચર કરવાની, ફન છે, સારો મેસેજ આપી રહી છે, કેરેક્ટર સારું છે, દેન વાય નોટ. તમે વર્ષ 2 નું શૂટિંગ પૂરું કરી દીધું છે. તમે વર્ષમાં પણ કામ કર્યું છે અને હવે વર્ષ 2 માં પણ કામ કર્યું છે. તો વર્ષ 2 માટે તમે કેવા કેવા પ્રકારની તૈયારીઓ કરી અને આ ફિલ્મમાં તમારો રોલ કયા પ્રકારનો છે? સ્ટોરી વિશે તો હું બહુ નહીં કહું, કેરેક્ટર વિશે પણ એટલું નહીં કહું. આઈ ગેસ જ્યારે ટીઝર ટ્રેલર આવશે ત્યારે જ ખબર પડી જશે કે ઓકે વાર્તા શેને લઈને છે, કઈ પ્રકારની છે. પણ સોરી, એટલે એના વિશે તો હું બહુ નહીં બોલી શકું, પણ બહુ જ જલ્દી કદાચ એનું ફર્સ્ટ લુક પણ બહાર આવશે અને ઇટ ઇઝ ડેફિનેટલી ગોઈંગ ટુ બી લેવલ 2 સમથિંગ લાઈક. હું એ પૂછવા માંગુ છું કે તમે વર્ષ 2 માં કામ કર્યું છે, તો તમે વર્ષ કરતાં આ ફિલ્મમાં બેટર રોલ પ્લે કરવા માટે કેવી તૈયારીઓ કરી અને શું શું ઇમ્પ્લિમેન્ટ નવું કર્યું છે? મેં ખાલી એક જ વસ્તુ કરી છે. અત્યારે મને બહુ જ બધા મેસેજીસ આવી રહ્યા છે વસ્તુ લઈને કે યાર તું કંઈ ખા, તું બહુ પતલી થઈ ગઈ છે, તારું આ જો, તારું તે જો, યુ નીડ ટુ ઈટ સમથિંગ. અને કમેન્ટ્સમાં પણ એવું જ હોય છે. તો ધીસ ઇઝ ધ વેરી ફર્સ્ટ ટાઈમ દેટ આઈ એમ ગોઈંગ ટુ શેર ધીસ, કારણ કે ધ વે યુ આર લુકિંગ મી, અત્યારે જે પ્રકારની અત્યારે છું, આઈ હેવ ડન ફોર અ કેરેક્ટર જે વશમાં છે. સો દેટ ઇઝ ધ રીઝન દે અત્યારે આઈ એમ વેરી લાઈક થિન રાઇટ નાઉ. સો દેટ ઇઝ ધ થિંગ દેટ આઈ હેવ ડન ફોર દેટ ફિલ્મ. વર્ષમાં હિતેન કુમાર અને હિતુ કનોડિયા સાથે કામ કર્યું. એ પછી ફિલ્મ શૈતાનમાં અજય દેવગન અને આર માધવન સાથે કામ કર્યું. બંને પોતપોતાની ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારો છે. તો એમની સાથે કામ કરવાનો તમને તફાવત કેવો લાગે? બંને બહુ જ બધા ચારે ચાર બહુ દિગ્ગજ કલાકારો છે અને એક રિસ્પેક્ટ છે એમને લઈને, કારણ કે દે હેવ પ્રૂવ ધેમસેલ્ફ. અને એ જે પ્રકારના એક્ટર્સ છે, આમ આપણે એ પરફોર્મ કરતા હોઈએ ને ચારે ચાર, તો યુ આર લાઈક ઓકે, તમે સીનમાં છો તો પણ યુ આર લાઈક ઇન ટુ ધેર એક્ટિંગ, અને તમે એક ઓડિયન્સની જેમ તમે બેસી જાઓ જોવા, બિકોઝ દે આર સો ગુડ. એટલે તો તફાવત તો કોઈ નથી, પણ એ લોકો જોડે કામ કરીને જે આમ મજા આવી છે અને આમ જે થયું છે કે એટલું બધું શીખવા મળ્યું છે કે ટાઈમ પર આવી જવાનું. યુ નીડ ટુ બી પ્રિપેર્ડ વિથ યોર ડાયલોગ્સ. દેટ ઇઝ ધ વન થિંગ દેટ આઈ હેવ લર્ન ફ્રોમ ઓલ 4 ઓફ ધેમ. એન્ડ રિહર્સ, તમારા ડિરેક્ટર્સ જે ડિરેક્શન આપે છે, લિસન ટુ ધેમ, એક્ટ અકોર્ડિંગલી.
ઓર એલ્સ તમારા પણ જે તમે ઇનપુટ્સ આપી રહ્યા છો, ઇફ દે આર વર્કિંગ, દે આર નોટ વર્કિંગ, એક્સેપ્ટ ધેમ. તો દેટ ઇઝ એ બહુ નાના નાના પોઈન્ટ્સ છે, પણ બહુ જ એઝ એન એક્ટર હેલ્પ કરે તમને, જે મને એમના થકી શીખવા મળ્યું છે. ત્યારે ઘણી સારી ગુજરાતી ફિલ્મો બને છે અને એમાં સૌથી મોટો ચેલેન્જ ઓડિયન્સનો છે કે એ થિયેટર સુધી પહોંચતું નથી. તમારી જ ફિલ્મ વશની વાત કરીએ તો વશ જ્યારે રિલીઝ થઈ એ વખતે એટલું ઓડિયન્સ ના મળ્યું, પણ જ્યારે એનું બોલિવૂડ રિમેક એનાઉન્સ થયું કે પછી લોકોને જાણ થઈ, લોકોએ પાયરેટેડ વર્ઝન કે અન્ય ગમે એ રીતે એ પિક્ચર જોઈ અને પછી પોપ્યુલર થઈ પિક્ચર. તો તમારા મુજબ ઓડિયન્સ આટલી સારી ફિલ્મો બને છતાં કેમ થિયેટર સુધી પહોંચતું નથી? વર્ષમાં એકચ્યુઅલી કેવું હતું કે વી ડિડન્ટ પ્રમોટ ઇટ દેટ વેલ. અમે લોકોએ ખાલી ઇન્સ્ટાગ્રામ પૂરતું જે ટ્રેલર ટીઝર જ મૂક્યું હતું, એના સિવાય કોઈ ક્રિએટિવ નહોતું મૂક્યું કે કંઈ નહીં. પણ ઓડિયન્સે એક્સેપ્ટ કરી છે પિક્ચર, એવું નથી. કારણ કે અમે લોકો જ્યારે રિલીઝ કરી ત્યાર દિવસ પછી જેનું ફર્સ્ટ વીક કે સેકન્ડ વીક આપણે જે કહીએ ને, ત્યારે શોઝ બધા ધીરે ધીરે હાઉસફુલ થવા લાગ્યા હતા. એ માઉથ પબ્લિસિટીથી ચાલેલી પિક્ચર છે વશ, કમ્પ્લીટલી. અને ઇટ ડન્ટ મેક દેટ નંબર કે ઓકે વાવ નંબર્સ બનાવી દીધા, પણ હા, ઓડિયન્સે એક્સેપ્ટ કરી હતી પિક્ચરને. પણ જ્યારે એના રિમેકની અનાઉન્સમેન્ટ થઈ ત્યારે ઓડિયન્સ વધારે જાગૃત થયા પિક્ચરને લઈને કે ઓકે આપણી ગુજરાતી પિક્ચર, હા વર્ષ મેં સાંભળ્યું હતું એના વિષયમાં, અને લોકોએ જોઈ પણ છે, ભલે ફોનમાં, પણ થિયેટર્સમાં પણ જઈને જોઈ છે જ્યારે રિલીઝ થઈ હતી ત્યારે. પણ હા, એવી ઘણી અમુક ગુજરાતી પિક્ચર છે જેને એવું રેકગ્નિશન નથી મળતું કે જે એ એકચ્યુઅલી ડિઝર્વ કરી રહી છે. જેમ કે જગત કરીને ગુજરાતી ફિલ્મ આવી હતી. હવે એ જે વાર્તા છે, એ જે કેસ છે ને, જે રીતે આખી પિક્ચર બનાવવામાં આવી હતી, એ એક એવી ફિલ્મ હતી કે જે દેટ કુડ હેવ ટર્ન્ડ ધ ફેઝ ઓફ લાઈક ગુજરાતી ઇન્ડસ્ટ્રી. કે આજે એ પણ એક લેવલની પિક્ચર છે કે રિયલિસ્ટિક ફિલ્મ છે, સારી રીતે શૂટ કરેલી છે, સારી રીતે એક્ટ કરેલી છે, સરસ, બહુ જ સરસ અલગ વાર્તા છે કે જે આપણે કદાચ અમુક વાર બોલિવૂડમાં પણ નથી જોતા. પણ એને એવું ઓડિયન્સ કદાચ નથી મળ્યું. તો આપણે ક્યાંક ને ક્યાંક એઝ એન ઓડિયન્સ ઓલ્સો, ઇન્ક્લુડિંગ મી, વી શુડ એક્સેપ્ટ ફિલ્મ્સ કોઈક અલગ જોનરાની હોય, રાધર દેન ફેમિલી ડ્રામા, કોમેડી કેવી રીતે. વી શુડ જસ્ટ ગિવ ઇટ અ ટ્રાય. જો ગમે તો પ્લીઝ એની માઉથ પબ્લિસિટીથી આપણે એને જે ડિઝર્વ કરે છે ફિલ્મ, એને એવો પ્રેમ અને પ્રતિસાદ આપવો જોઈએ આપણે. છેલ્લા ઘણા સમયથી તમારું બોડી એકદમ ફિટ અને મેન્ટેન છે. તમે આ બોડી ફિટ અને મેન્ટેન રાખવા માટે કેવી કેવી એક્સરસાઇઝ કરો છો અને ડેલી રૂટીનમાં કેવું ડાયટ, એક્સરસાઇઝ અને રૂટીન તમે ફોલો કરો છો? સ્પોર્ટ્સ, મને ટેનિસ રમવું બહુ ગમે છે. ડાન્સ એક્ટિવિટીઝ મને બહુ ગમે છે. પછી ડાયટમાં તો અત્યારે આઈ એમ લાઈક, બધા જે લોકો કહે છે કે બહુ કાંકડા જેવી થઈ ગઈ છે, દેટ ઇઝ ઓલ બિકોઝ આઈ ડીડ અ ડિટોક્સ રૂટીન, જે આખા બોડીને તમારા ક્લેન્સ કરી દે. અને આઈ ડીડ ઇટ ફ્રોમ ડૉક્ટર બિંદ્યા. એમને હેલ્પ કરી મને ડિટોક્સમાં, વિચ વર્ક વન્ડરફુલી ફોર માય બોડી. અને મેં એમને સ્પેસિફિક એક ટાર્ગેટ આપેલો હતો કે મારે આટલું કરવું છે, બટ ઇન અ વેરી હેલ્ધી મેનર. તો શી હેલ્પ મી વિથ ઇટ. અને સો યા, યોગા ઇઝ ધ બેસ્ટ થિંગ જે હું પ્રેક્ટિસ કરતી રહું છું, ઇફ આઈ ફ્રી ટાઈમ, કેવી રીતે. સો દેટ ઇઝ ધ થિંગ આઈ ડુ ફોર માય સેલ્ફ. એક બોલિવૂડ અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી બંને માટે આ એક પ્રશ્ન પૂછવો છે કે બોલિવૂડમાં ઘણી વખત અલગ અલગ પ્રકારના કિસ્સાઓ સામે આવે છે. ગ્રુપિઝમ હોય, નેપોટિઝમ હોય અથવા અન્ય કોઈ. મોટાભાગના કિસ્સામાં જોઈએ તો અમુક પ્રોજેક્ટ અમુક એક્ટ્રેસને જ મળે છે, કે ભલે એ પછી ફ્લોપ થાય કે હિટ થાય, એનાથી કંઈ ફેર નથી પડતો. તો શું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ આ વસ્તુની શરૂઆત થઈ ગઈ છે કે થઈ રહ્યું છે? તમારું ઓબ્ઝર્વેશન આમાં શું છે? ગુજરાતી ઇન્ડસ્ટ્રી અત્યારે બહુ જ નાની છે. ઇટ્સ અ વેરી સ્મોલ ઇન્ડસ્ટ્રી રાઇટ નાઉ. અને અત્યારે મેં જેમ કીધું કે જ્યારે મને અવોર્ડ મળવાનો હતો, કે મને નોમિનેશનમાં મળ્યું હતું, ત્યારે કેટલાક મારા એક્ટર ફ્રેન્ડ્સ છે, એક્ટ્રેસ ફ્રેન્ડ્સ છે, જેમણે એમના સ્ટોરીમાં આના વિશે મેન્શન કર્યું હતું. કે ઘણા ડિરેક્ટર્સ છે, મેકર્સ છે, જેમને મૂક્યું હતું. અને આવું ખાલી મારી સાથે નહીં. આજે જ્યારે નેશનલ એવોર્ડ મળ્યો હતો આપણી ફિલ્મને, હિલારોને, ત્યારે આખી ઇન્ડસ્ટ્રીએ સેલિબ્રેટ કરી હતી એ વસ્તુ. અને હમણાં જ માનસી પારેખને નેશનલ એવોર્ડ મળ્યો. એવરી વન સેલિબ્રેટેડ ઇટ. તો અત્યારે તો એવું કંઈક જોવા તો નથી મળી રહ્યું, બિકોઝ એવરી વન ઇઝ વર્કિંગ વિથ વન અનધર રાઇટ નાઉ. એવરી વન ઇઝ એક્સપેરિમેન્ટિંગ ન્યૂ થિંગ્સ. અને
સો અત્યારે નહીં, ફ્યુચરમાં થાય તો પછી આપણે ફ્યુચરમાં કદાચ એના વિશે વાત કરી શકીએ છીએ. પણ રાઇટ નાઉ એવરીવન ઇઝ લાઈક દે નીડ ટુ રાઇટ નાઉ ગુજરાતી ઇન્ડસ્ટ્રી ગ્રુપિઝમ કરતાં વધારે વી નીડ ટુ બી લાઈક, જો કે આપણે 10 વર્ષમાં નેશનલ એવોર્ડ લઈને આવ્યા છે. એક ફિલ્મ છે ગુજરાતી ફિલ્મની જેની રીમેક બની ગઈ છે, એક અને પેન નલીની જે ફિલ્મ હતી એ ઓસ્કર સુધી પહોંચી ગઈ છે. સો આપણે મોટા મોટા બેબી સ્ટેપ્સ લઈને અત્યારે આગળ વધી રહ્યા છે. સો બસ આવી જ રીતે આઈ ગેસ લોકોનું ફોકસ પણ એ જ છે કે સારી પિક્ચર બનાવીએ, સારા પાત્રોને લઈને બનાવીએ. દેટ ઇઝ ધ ઓનલી થિંગ દેટ ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઇઝ ફોકસિંગ ઓન રાઇટ નાઉ. તમારી સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરનારા એક્ટર અને એક્ટ્રેસીસ લગ્ન કરી રહ્યા છે. લાસ્ટ યર આપણે જોયું કે ઘણા એક્ટર અને એક્ટ્રેસીસ લગ્નના બંધનમાં બંધાયા છે. તો જાનકી બોડીવાલા ક્યારે લગ્નના બંધનમાં બંધાશે અને આ સમય હવે કેટલો નજીક છે? ઓ માય ગોડ, આઈ ડોન્ટ, મેં સાચું કોઈ હજી નથી વિચાર્યું કે ક્યારે શું કઈ રીતે. મેં હજી ખરેખર નથી વિચાર્યું. પણ અત્યારે તો ફૂલ ફોકસ કામ પર રાખીએ એવી આશા છે મારી. સો ક્યારેક ફ્યુચરમાં ડેફિનેટલી થશે, પણ હજી વાર છે. એક વસ્તુ એ જ પૂછવી છે કે અત્યારે વ્યક્તિ તમારી લાઈફમાં છે કે પછી તમારા ફેમિલીના ડિસિઝનથી એ તમારી લાઈફમાં આવશે? અને અત્યારે જો હોય તો એ તમારું ડિસિઝન છે કે તમારા ફેમિલીનું, કે તમારી જ પસંદ છે અને અત્યારે એ વ્યક્તિ તમારી લાઈફમાં છે જીવનમાં તો બહુ જલ્દી ફોરએવર માટે પણ થઈ જશે. અમે જે વિચારીએ છીએ એ જ છે કે કોઈ અન્ય વ્યક્તિ તમારા જીવનમાં? મને નથી ખબર જો તમે શું વિચારો છો, પણ થશે, આ બધું પણ થશે. આજકાલ દરેકને યંગસ્ટર્સ જે છે એ લોકોને સફળતા બહુ જલ્દી જોઈએ છે. મહેનત કરવાની શરૂ કરી અને ટૂંક સમયમાં એમને સફળતા મળી જાય એ પ્રકારનું એમનો વિચાર હોય જ છે. અને એના કારણે જે સંઘર્ષ એકચ્યુઅલમાં થવો જોઈએ એ સંઘર્ષ થતો નથી ને સફળતા એ પ્રકારે મળતી નથી. તમે તમારા કરિયરમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે, એમાં ઘણા ફેલિયર પણ આવ્યા છે અને પછી તમે સફળ થયા છો. તો તમે યંગસ્ટર્સ માટે સફળતા એક સાચા વેમાં એ મેળવી શકે એ માટે શું ખાસ મેસેજ? જે આજકાલની જનરેશન છે, સાચું કહો, એ લોકો દે આર વેરી સ્માર્ટ. એ લોકોને ખબર છે કે શું કરવું શું ના કરવું. દે આર એકચ્યુઅલી વે મોર એડવાન્સ દેન અસ. ભલે મારાથી કદાચ 5 વર્ષ જ નાનો હશે એ વ્યક્તિ, બટ ઇઝ વેરી સ્માર્ટ. અને એ દે આર વેરી લાઈક ઓકે કરવું છે કરી લઈએ, એ લોકો બહુ વિચારતા નથી, જે એકચ્યુઅલી બહુ જ સારી વસ્તુ છે એક રીતે, કે દે આર વેરી એક્ટિવ અબાઉટ ઇટ. પણ હા, એ લોકોને જો આઈધર દે આર ગોઈંગ ટુ ડુ વન્ડર્સ ઇન ધેર લાઈફ, જે પ્રમાણે એ લોકોનું થિંકિંગ છે, આઈધર દે આર ગોઈંગ ટુ હેવ અ સ્મોલ સેટબેક ઇન ધેર લાઈફ. કારણ કે સો એ બહુ એક્સપેરિમેન્ટલ વસ્તુ છે આ જે જેન ઝીઝ જે અત્યારે છે એમના માટે, કારણ કે એમની થિંકિંગ બહુ જ અલગ છે આપણા બધા કરતાં. તો જે એક રીતે કદાચ બહુ જ સારી વસ્તુ છે અને કદાચ એમને કોઈક નડી પણ શકે છે આ વસ્તુ. બટ એક બેસિક આ જે તમે વસ્તુ કીધી એ જ કે કીપ વર્કિંગ ઓન ઇટ અને ડોન્ટ એક્સપેક્ટ, નેવર એક્સપેક્ટ. If it's going to happen, it is going to happen. It's not, it's not. If it will happen without expectation, એ જે ખુશી હશે ને બોસ, એ 100% તમારા જીવનની સૌથી સારામાં સારી ખુશી હશે, એની ગેરંટી છે. આ એક લાસ્ટ ક્વેશ્ચન છે. તમારા અપકમિંગ પ્રોજેક્ટ કયા કયા છે અને હવે લાઈફમાં આગળ તમે શું શું કરવા માંગો છો? અત્યારે તો એક વસ્તુ લાઇનઅપમાં છે અને આઈ ડોન્ટ નો, આઈ એમ જસ્ટ વેઇટિંગ ફોર અ ગુડ કેરેક્ટર રાઇટ નાઉ. અને મે બી અ ગુજરાતી ફિલ્મ હું કરીશ કદાચ બહુ જલ્દી. સો યા લેટ્સ સી. કોઈ એવો ડ્રીમ રોલ હોય કે હજુ તમારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એને પ્લે કરવો છે કે પછી બોલિવૂડમાં પ્લે કરવો છે? વશ વિશે મેં નહોતું વિચાર્યું કે આવું કેરેક્ટર પણ મને મળી શકે છે. તો હવે એને જે કોઈ કેરેક્ટર સરપાસ કરી શકે એવું તો મને નથી લાગતું કે એવું પણ કોઈ કેરેક્ટર હવે હોઈ શકે છે કે જે એ મારા કેરેક્ટરને સરપાસ કરી શકે. તો એની એક્સપેક્ટેશન એક બહુ જ સારી વસ્તુ છે જે હું નથી રાખતી. આઈ એમ વેરી પ્રેક્ટિકલ અબાઉટ ઇટ. તો આઈ ડોન્ટ નો, એવો કોઈ રોલ હજી મેં તો વિચાર્યો નથી કે આવો પણ કોઈ રોલ હોઈ શકે. મેં વશનોય નહોતો વિચાર્યો. તો જો એવો કોઈ રોલ આવી જાય તો થેન્ક યુ. છેલ્લે જતા મારાથી કંઈ એવું પૂછવાનું રહી ગયું હોય અને તમને એવું લાગ્યું હોત કે આવું કંઈક પૂછ્યું હોત તો હું બહુ બેટર સારી રીતે આન્સર આપે,
તો એવી કોઈ વાત તમારે કેવી છે? તમે બધા મસ્ત સચોટ એકદમ પ્રોપર પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ મને પૂછ્યા, મને મજા આવી ગઈ. તો થેન્ક યુ સો મચ. અને તમારું જે અચીવમેન્ટ છે એનાથી અમને ગર્વ છે, આખા ગુજરાતને ગર્વ છે. અને આખા ગુજરાતની આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ એક ખુશીનો માહોલ છે. તમે સમય આપ્યો એ બદલ થેન્ક યુ સો મચ.